નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં. તો આજનો વિડીયો કરશું કે GSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે રેવન્યુ તલાટી ભરતી લઈને ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવેલી છે કે આગામી 14/9/2025ના દિવસે જે પરીક્ષા યોજાવાની છે તો કુલ કેટલા સેન્ટર ઉપર અને કેટલા કેન્દ્રો ઉપર છે તે પરીક્ષા યોજાવાની છે અને આ પરીક્ષા તદ્દન સીસીટીવી કેમેરાની નજરમાંથી યોજાવાના છે. લાઈવ પ્રોગ્રામ તેની વાત કરીશું અને કુલ કેટલા ઘણા ઉમેદવારો છે તે આ પરીક્ષામાં ભાગ લેવાના છે. આગામી રેવન્યુ તલાટી ભરતી જે રવિવારના દિવસે યોજાવાની તો તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે અને ખાસ રેવન્યુ તલાટી ભરતી અપડેટ છે તે 11/9/2025ના દિવસે આવેલી માહિતી છે તે GSSB ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને તમામ મિત્રો છે એકવાર નોટિફિકેશન વાંચી લેજો. જેમાં જે રેવન્યુ તલાટી ભરતી કોલ લેટર જાહેર કર્યા તેમાં ખૂબ જ મોટી અપડેટ આપવામાં આવેલી છે કે જે રેવન્યુ તલાટી ભરતીના કોલ લેટરમાં છે તે જે જિલ્લા વાઇઝ છે તે નહોતા આપવામાં આવેલા. કુલ 9 સેન્ટરમાં ફેરફાર કરવામાં આવેલો છે. તો તેની વિગતવાર માહિતી આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકવામાં આવેલી છે. તો તમામ મિત્રો છે તે ખાસ એકવાર એ નોટિફિકેશન વાંચી લેજો અને તલાટી ભરતી પરીક્ષામાં છે તે ખાસ તમારે કોલ લેટર અને સાથે અન્ય આધાર કાર્ડ અથવા જો અન્ય પુરાવા હોય તો તે તમારે સાથે લઈ જવાના છે. તો આજના વિડીયોમાં કરશું કે દીપક રાજાણી સાહેબે આજે 12 સપ્ટેમ્બરના દિવસે જે મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવેલી છે કે જે 3 દિવસ પહેલાં જે તમામ મિત્રોએ ખાસ વાંચી લેવી. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો રવિવારે યોજાનારી 2389 મહેસૂલ તલાટી પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળ સજ્જ છે. એટલે કે આગામી રવિવારના દિવસે 2389 જગ્યા માટે છે તે ભરતી બોર્ડ છે તે પૂરેપૂરો પ્રયાસ છે તે કરી રહ્યા છે અને 23 જિલ્લાના 1400 સેન્ટર ઉપર છે તે પરીક્ષા યોજાવાની છે. એટલે આગામી જે 14/9/2025ના દિવસે જે પરીક્ષા યોજાવાની છે તે 23 જિલ્લાના 1400 સેન્ટર ઉપર છે તે યોજાવાની છે અને પરીક્ષા છે તે 4 લાખથી વધુ પણ ઉમેદવારો છે તે આ પરીક્ષા આપવાના છે. એટલે કે 2389 જગ્યા માટે છે તે 4 લાખથી વધારે ઉમેદવારો છે તે આ પરીક્ષા આપવાના છે અને આ પરીક્ષા છે તે પ્રથમ તબક્કો છે જેની તમામ મિત્રોએ ખાસ યાદ રાખવી. સમગ્ર પરીક્ષાના કાર્યવાહીનો લાઈવ સ્ટ્રીમ થાય તે પ્રકારનું થઈ રહ્યું છે આયોજન. એટલે કે રેવન્યુ તલાટી ભરતીની પરીક્ષા છે તે પૂરેપૂરી પારદર્શક રીતે યોજાય તેવું ભરતી બોર્ડ દ્વારા અને ઉમેદવારો છે તે પૂરેપૂરું આયોજન કરવું અને આયોજન કડક બંદોબસ્ત વચ્ચે દરેક જિલ્લાના કલેક્ટરનો સ્ટાફ પણ અને સ્ટુડન્ટને પણ છે તે આ સહકાર આપવાનો છે. અને આગામી જે રેવન્યુ તલાટી ભરતી જે 10 વર્ષીય ભરતી કેલેન્ડર છે માહિતી આપવામાં આવેલી છે તેની પણ માહિતી આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપવામાં આવેલી છે. તો ખાસ તે વિડીયો પણ જોઈ લેજો. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી તો ખાસ તમારા મિત્રોને શેર કરો. તો મળીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી તમામ મિત્રો ચેનલ પર જોડાયેલા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.